નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દાંતાથી અંબાજી જતા માર્ગ પર આવેલા ત્રિશુળિયા ઘાટ પર ચોરી અને લૂંટને અંજામ આપનારા એક શખ્સને દાંતા પોલીસે ઝડપી લઈ મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લાના યાત્રાધામ અંબાજી ખાતે અસંખ્ય માઈ ભક્તો મા અંબાના દર્શન કરવા જાય છે. ત્યારે દાંતાથી ત્રિશુળિયા ઘાટ પર તારીખ 17 જુલાઈના રોજ એક્ટિવા લઈ દાંતાથી અંબાજી તરફ જતા ત્રિશુળિયા ઘાટ ચડી રહ્યા હતા. તે સમયે મોટરસાયકલથી પીછો કરી ત્રિશુળિયા ઘાટ ઉપર એક્ટિવા આગળ મોટરસાયકલ આડું કરી એક્ટિવા ઉભું રખાવ્યું હતું અને એક્ટિવા પર સવાર વ્યક્તિને પથ્થર મારી હાથ પર સામાન્ય ઈજાઓ કરી હતી અને એક્ટિવા તથા મોબાઈલની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. જેથી બે અજાણી વ્યક્તિ વિરુદ્ધ દાંતા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ તારીખ 18 જુલાઈ 2024ના રોજ એક મહિલા વોકિંગમાં નીકળી હતી. તે સમય દરમિયાન 2 તોલાનો સોનાનો દોરો ખેંચી ફરાર થઈ ગયા હતા. આ ઘટના બાબતે દાંતા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પીએસઆઈ એલ.કે. દેસાઈએ સીસીટીવી કેમેરા નેત્રમની મદદથી તેમજ કોલ ડિટેલ અને ખાનગી બાતમી મારફતે તપાસ હાથ ધરી હતી. જેમાં મુખ્ય આરોપીને ખાનગી હકીકતના આધારે અંબાજી ખાતેથી લીંબાભાઈ કાળાભાઈ અંગારી રહેઠાણ નીચલી ક્યારાફળી મીન તળેટી જાંબુડી તાલુકો આબુ રોડ શિહોરી રાજસ્થાનને ઝડપી લઈ લૂંટમાં ગયેલ મુદ્દામાલ કુલ ₹1,20,000નો રિકવર કરી ફરાર સાહેબાભાઈ બાબુભાઈ અંગારી રહેઠાણ ઉપલી ક્યારાફળી મીન તળેટી જાંબુડી તાલુકો આબુ રોડ શિહોરી રાજસ્થાનની શોધખોળ હાથ ધરી છે. ગત તારીખ 12 જુલાઈ 2024ના રોજ અને ત્યારબાદ તારીખ 17 જુલાઈ 2024ના રોજ દાંતા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દાંતા ટાઉન અને ત્યારબાદ ત્રિશુળિયા ઘાટ ખાતે બે અલગ અલગ જગ્યાએ એક જગ્યાએ ચેન સ્નેચિંગ અને એક જગ્યાએ એક્ટિવાની લૂંટની ઘટના પોલીસના ધ્યાનમાં આવેલી હતી. આ ઘટના બંને ધ્યાનમાં આવતા પોલીસ દ્વારા તરત જ એફઆઈઆર નોંધવામાં આવી અને ત્યારબાદ લોકલ પોલીસ દ્વારા બી અલગ અલગ 2 ટીમો બનાવી અલગ અલગ સીસીટીવી કેમેરા તપાસવામાં આવી અને ત્યારબાદ જે છે એ આરોપીની શોધખોળ માટે એલસીબીની ટીમની સાથે રહી અને લોકલ પોલીસની ટીમે ખૂબ જહેમત કરી અને જે આવા પ્રકારના આરોપીઓ છે શું એ હાલમાં જેલમાંથી છૂટેલા છે કે ક્યાં છે તે બાબતે બી તપાસ કરતા એક ગુનેગાર કે જેનું નામ જે છે એ સાહેબાભાઈ બાબુભાઈ અંગારી કે જે આની પહેલાં બી ચોરી અને લૂંટમાં આવેલો છે તે એની ઉપર અમને શંકા જતા એના તપાસ કરવામાં આવી અને ત્યારબાદ જે છે એની સાથેનો બીજો આરોપી એટલે કે લીંબાભાઈ કાળાભાઈ અંગારી એમની બી ધરપકડ કરવામાં આવેલી છે. આ બંને આરોપીઓ પાસેથી એક્ટિવા અને જે મોબાઈલ હતા તેની સંપૂર્ણપણે 100%ની રિકવરી કરવામાં આવી છે અને આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ સિવાય એમની પાસેથી હજી એક મોબાઈલ બી મળી આવેલો છે તે બાબતે બી પોલીસની એક તપાસ જારી છે. આ રીતે જોતાં દાંતા પોલીસ સ્ટેશને ખૂબ જ ટૂંકા ગાળામાં આ બંને જે લૂંટ હતી તેને સફળતાપૂર્વક ડિટેક્ટ કરી નાખી છે અને આરોપી હાલમાં જે છે જેલમાં છે અને તેમની પોલીસ રિમાન્ડ બી હાલમાં ચાલુ છે.